નમસ્કાર દર્શક મિત્રો, આઇકોન ન્યૂઝમાં હું અમીષા તમારું હાર્દિક સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। વિદ્યાનગરમાં ઓવરટેક બાબતે વિદ્યાર્થીનું ચપ્પાના ઘા મારી કરાયું ખૂન। 31 ડિસેમ્બર નિમિત્તે આણંદ શહેરમાં પોલીસ દ્વારા હાથ ધરાયેલ પેટ્રોલિંગ। કૃષિ અર્થતંત્રના વિકાસમાં પશુપાલનનું યોગદાન। મોંઘીદાટ પાર્ટીઓને સાઈડમાં રાખી અનોખી રીતે 31ની ઉજવણી। હવે વધુ સમાચાર જોઈએ વિગતવાર। આણંદ પાસે વલ્લભ વિદ્યાનગર ખાતે આવેલ સરદાર પટેલ યુનિવર્સિટી સર્કલ નજીકના રઘુવીર ચેમ્બર આગળ એક્ટિવા અને મારુતિ અલ્ટો કાર વચ્ચે થયેલ સામાન્ય ટક્કર પછીનો ઝઘડો એક યુવાનના મોતનું કારણ બની ગયો। નવા વર્ષની પૂર્વ સંધ્યાએ થયેલ આ બનાવે એક ઘરનો ચિરાગ બુઝાવી દીધો છે। સામાન્ય ટક્કર પછી થયેલ બંને ચાલકો વચ્ચેની બોલાચાલીએ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા મારુતિ અલ્ટોના ચાલકે એક્ટિવાના ચાલકને ચપ્પાના ઘા હુલાવી દેતા એક્ટિવાનો ચાલક યુવાન સ્થળ પર ઢળી પડ્યો હતો, જેને 108 દ્વારા હોસ્પિટલ પહોંચાડાયો, પરંતુ ઊંડા ઘા અને વધુ પડતું લોહી વહી જવાના કારણે સારવાર દરમિયાન આ યુવાનનો જીવનદીપ બુઝાઈ જવા પામ્યો હતો। આણંદ કલેક્ટર કચેરીમાં નોકરી કરતા કાનજીભાઈ ગોહેલનો પુત્ર વિપુલ બીએસસી બીએડમાં વિદ્યાનગર ખાતે અભ્યાસ કરી રહ્યો હતો, જે સાંજના મિત્રો સાથે ઘરે જવા નીકળ્યો હતો ત્યારે નશાના મદમાં ચૂર થયેલા 5 છાટકા યુવાનો આ યુવાનને નાની વાતમાં પડખાના ભાગે ચપ્પાના ઘા મારી નાસી ગયા હતા, જ્યારે અન્ય એક યુવાનના ડાબા હાથમાં ઘા વાગ્યો હતો। રોજ સાંજના લગભગ 5:30 વાગ્યાના અરસામાં વેમેડ કોલેજના 2 સ્ટુડન્ટો વિપુલ ગોયલ અને કૌશલ મૈડા બાઇક લઈને જતા હતા। એની પાછળ એક સફેદ અલ્ટો કાર GJ3 FK 9868 વાળા ઓવરટેક બાબતે માથાકૂટ થયેલી, જેણે ગાડી આગળ રોકી અને બાઇક સવાર 2 સ્ટુડન્ટો સાથે ઝપાઝપી કરેલી દરમિયાન અલ્ટો કારમાંથી એક માણસે છરી મારી અને વિપુલને પડખાના ભાગમાં છરી મારેલી, જેનાથી એનું મોત નિપજેલ છે। હાલ શાંતિ છે। ગાડી લઈને ભાગી ગયા હતા, તાત્કાલિક નાકાબંધી કરેલી, જે ગાડી અત્યારે પેટલાદ રૂરલમાં પકડાઈ ગયેલી છે। હવે એ વિશેષ માહિતી હજી મેળવી રહ્યા છીએ, પણ કમસે કમ 5 આરોપી હોય એવું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે। એને ડાબા હાથમાં છરી વાગેલ છે, 2 ઘા લાગેલ છે, ઝપાઝપી થયેલ છે। એનું નામ છે કૌશિક મૈડા। આ ઘટનાની જાણ થતા તુરત જ વિદ્યાનગર પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી તથા પૂછપરછ સાથે યોગ્ય તપાસ હાથ ધરવામાં આવી હતી। તે દરમિયાન કારના પાછળના ભાગે જાડેજા લખેલ હોવાની માહિતી સાથે પેટલાદ પોલીસ ટીમે મોડી રાત્રે નાર ફાટક તારાપુર રોડ પાસેથી આ 5 શખ્સોને ઝડપી પાડ્યા છે। ગઈકાલ તારીખ 31/12ના જે બનાવ બનેલો અને વિપુલનું મર્ડર કરીને જે ગાડીવાળા માણસો ભાગી ગયેલા, તાત્કાલિક વિદ્યાનગર પોલીસે કંટ્રોલને મેસેજ આપેલો અને નાકાબંધી કરેલી જિલ્લામાં, જે દરમિયાન
પેટલા રૂરલ પોલીસ સ્ટેશનના PSI ચારણે નાકાબંધી દરમિયાન નાર ગામેથી આ ગાડીને અટક કરેલ અને સાથેના 5 તોમતદારો પણ પકડાઈ ગયેલ, જે તાત્કાલિક વિદ્યાનગર પોલીસ સ્ટેશન લાવીને ગાડી સાથે મળી આવેલા. મુદ્દામાલમાં ગાડીમાં જે મર્ડરમાં વપરાયેલ છરી પણ ગાડીમાંથી મળી આવેલી અને તોમતદારો પણ ઓળખાઈ ગયેલા, જે ફરિયાદી અને બનાવની જગ્યાએ સાક્ષીઓ એ પણ ઓળખી બતાવેલા છે. એને તાત્કાલિક બધાની ધરપકડ કરી લીધેલી છે અને મોડી રાત સુધીમાં એની ધરપકડ થઈ ગયેલ છે અને આજે દિવસ દરમિયાન એની ઓળખ પરેડને આગળની બધી કાર્યવાહી પણ ચાલુ છે. નહીં, આવું કંઈ અમારા હજી બનાવમાં ધ્યાનમાં આવેલ નથી. હત્યાનું કારણ તો ખાલી એ બાઇક ઓવરટેક કરવા બાબતે જ બોલાચાલી થયેલી અને એમાં સામસામે ઉશ્કેરાટ થયેલો, એ સિવાય કોઈ કારણ નથી. એ લોકો 31st મનાવવા માટે નીકળેલા આણંદ અને બરોડા વિદ્યાનગર એ રીતે ફરવા જ નીકળેલા છે. બ્યુરો રિપોર્ટ, આઇકોન ન્યૂઝ, વિદ્યાનગર. 31 ડિસેમ્બર એ હવે માત્ર પશ્ચિમી સંસ્કૃતિનો જ તહેવાર નથી રહ્યો. ગુજરાત સાથે દેશભરમાં આ તહેવાર ભારે ધામધૂમભેર ઉજવવામાં આવે છે. તેમાંય ગુજરાતનો યુવાધન તો દિવાળી કરતા પણ 31 ડિસેમ્બરના દિવસે વધુ હિલોળે ચડે છે. ત્યારે આણંદ વિદ્યાનગરમાં આ દિવસનું મહત્વ ખાસ કરી દૂર દૂરથી વિદ્યાનગર ખાતે ભણવા આવતા વિદ્યાર્થીઓને લઈને સમજી શકાય તેમ છે. તેવામાં કોઈ અણબનાવ ન બને તે માટે ગતરોજ 31 ડિસેમ્બરે શહેર પોલીસ દ્વારા મોડી રાત સુધી પોલીસ ચેકિંગ સઘન કરવામાં આવ્યું હતું. આ દિવસોમાં હવે તો ડીજે તથા પાર્ટીઓનું પણ ભારે ધામધૂમભેર આયોજન કરવામાં આવતું હોય છે. તેમાંય શોખીનો ગમે ત્યાંથી નશાની વ્યવસ્થા પણ કરી લેતા હોય છે. ત્યારે ખાસ કરીને સામાન્ય નાગરિક સાથે કોઈક અસામાજિક તત્વો પણ ભાન ભૂલી કોઈ અનિચ્છનીય બનાવ ન સર્જી શકે તે હેતુસર શહેર પોલીસ સફાળી જાગૃત થઈ હતી અને કેટલાક વિસ્તાર પૂરતી તો ખાસ તકેદારી રાખવામાં આવી હતી. દુર્ઘટના સર્જાયા બાદ તેનો ઉકેલ શોધવો તેના કરતા કોઈ દુર્ઘટના ન સર્જાય તેને તકેદારી રાખવી એ વધુ હિતાવહ સમજી શહેર પોલીસ દ્વારા શક્ય એવા તમામ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. 31 ડિસેમ્બર ન્યૂ યરની ઉજવણી નિમિત્તે આજે વિદ્યાનગર ખાતે પોલીસ બંદોબસ્ત જાળવવામાં આવેલો છે. ખાસ કરીને જે લોકો અસામાજિક તત્વો હોય છે એ કોઈ ઘણી વખત નશાની હાલતમાં રોડ ઉપર ફરતા હોય છે, ટ્રિપલ સવારીમાં જઈ અને પોતાની જાતને જોખમમાં મૂકીને અકસ્માત વહોરતા હોય છે, તેની લગતું ખાસ વાહન ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વિદ્યાનગરના અગત્યના પોઈન્ટો મોટા બજાર છે, નાના બજાર છે, ભાઈ કાકા ચોકડી છે, ઇસ્કોન મંદિરનો સર્કલ છે, ત્યાં જગ્યાએ પોલીસ મૂકવામાં આવેલ છે. હાલ સુધીમાં કોઈ અનિચ્છનીય બનાવો નોંધાયા નથી અને મોડી રાત સુધી પોલીસ પેટ્રોલિંગ અને પોલીસની બંદોબસ્ત જે છે એ ચાલુ રહે.
બ્યુરો રિપોર્ટ, આઇકોન ન્યૂઝ, આણંદ વિદ્યાનગર. આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાયેલ વેટરનરી કોલેજના સુવર્ણ જયંતિ સમારોહના ભાગરૂપે ધ રોલ ઓફ વેટરનરી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ફોર ધ સોસાયટી એન્ડ ફ્યુચર સ્ટ્રેટેજી એન્ડ પ્લાનિંગ ઓફ VCI ફોર બુસ્ટિંગ ઇન્ડિયન રૂરલ ઇકોનોમી થ્રુ એનિમલ હસબન્ડરી પ્રસંગે વિષયક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જે પ્રસંગે વેટરનરી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પ્રમુખ ડોક્ટર ઉમેશ શર્મા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત ડોક્ટર ઉમેશચંદ્ર શર્મા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કૃષિ અર્થતંત્રના વિકાસમાં પશુપાલન વ્યવસાયનું પાયાનું યોગદાન રહેલ છે. ગુજરાતમાં કૃષિ તથા પશુપાલન થકી ગ્રામીણ અર્થતંત્ર વધુ વેગવાન બની રહ્યું છે. આ સાથે તેમણે આ વ્યવસાયમાં થઈ રહેલા વિકાસને ધ્યાનમાં રાખી એમ પણ ઉમેર્યું હતું કે આગામી સમયમાં દેશને 63,000 જેટલા વેટરનરી સ્નાતકોની જરૂરિયાત ઊભી થશે, જેને પહોંચી વળવા વેટરનરી કોલેજોને બેઠકો વધારવાનો અનુરોધ પણ કરવામાં આવ્યો હતો. Considering the livestock treasure of the state, Amul Dairy, located in the same town, and the pioneering activities of the animal sciences at the Krishi Govidya Bhavan. In a country like India, where animals are worshipped, where animals are source of livelihood, considering the livestock potential of Gujarat, Amul Dairy, moving ahead with great momentum of farmers' welfare and the pioneering activities on animal sciences at Krishi Govidya Bhavan, conceptualized and nurtured by the son of the soil, great Sardar Patel and Dr. K.M. Munshi, Government of Gujarat established the College of Veterinary Sciences and Animal Husbandry at Anand in 1964. Fired by the inspiration which Sardar Patel and Dr. Munshi imparted, the founding fathers and teachers of the institute worked hard day and night ceaselessly with untiring and missionary zeal, and thus the institute carried its triumphant march from one pinnacle of success to another. The college is pioneer in teaching the subject of veterinary and animal science. Conduct high-quality research to enhance the economical productivity and to transfer the technology to the farmers. આ પ્રસંગે સમગ્ર દેશની જે વેટરનરી કોલેજોમાં માળખાગત સુવિધાઓ અને માનવબળ ઉપલબ્ધ હોય તેવી કોલેજોમાં બેઠકોની સંખ્યા 60 થી વધારી 100 જેટલી કરવાની દરખાસ્ત પણ તૈયાર કરવામાં આવી છે. આ સાથે આ પ્રસંગે પશુપાલન નિયામક A.J. કાછિયા પટેલ, કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર N.C. પટેલ, કોલેજના ડીન ડોક્ટર A.M. ઠાકર તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા કાર્યગણ ઉપસ્થિત રહી સમગ્ર આયોજનને પીઠબળ પૂરું પાડ્યું હતું.
देश पशुपालन विभाग एजुकेशन के भीष्म पितामह हैं। ऐसे पितामहों के सानिध्य में रहकर ही इस वेटरनरी में बहुत सारे अर्जुन और कृष्ण तैयार होंगे इनके साथ। सभागृह में इस कॉलेज के ऐसे पूर्व छात्र जो इस गुजरात के अलावा इस देश का नाम विश्व के अन्य देशों में रोशन कर रहे हैं, ऐसे पटेल साहब, ऐसे बहुत सारे अनुयायी छात्र एवं इस सभागृह में उपस्थित इस आनंद वेटरनरी कॉलेज के प्राध्यापक, मेरे छोटे भाई छात्र एवं मेरी बहनें। मैं वेटरनरी काउंसिल ऑफ इंडिया का प्रेसिडेंट बनने के बाद ये मेरे लिए बड़ा सौभाग्य का अवसर है कि मैं आज इस पहली बार इस सरदार पटेल की इस धरती पर आया हूं। उन्होंने इस देश को एक करने के लिए जो कार्य किए, वास्तव में आज देखते हैं कि सरदार पटेल के कारण ही आज भारत एक देश है। બ્યુરો રિપોર્ટ, આઇકોન ન્યૂઝ, આણંદ। આજના આધુનિક યુગમાં નવું વર્ષ આવે એટલે લોકો મહેફિલ રાખી ખોટા ખર્ચા કરી નાણાં વેડફતા જોવા મળે છે। તેમાં ખાસ કરીને 31 ડિસેમ્બરના રોજ તો વિવિધ સ્થળોએ ખાસ ભવ્ય મોંઘીદાટ પાર્ટીઓનું આયોજન પણ કરવામાં આવે છે। તેવા સમયે આણંદ જિલ્લાના તુવેદારના હબ તરીકે વિખ્યાત એવા વાસદ ગામના લક્ષ્મી ચેરિટેબલ ટ્રસ્ટ અને વેલકમ યુવક મંડળ દ્વારા 31ની ઉજવણી કંઈક અનોખી રીતે જ કરવામાં આવી હતી। આ ગ્રુપ દ્વારા આણંદ જિલ્લામાં બસ સ્ટેન્ડ નજીક તથા અન્ય ઝૂંપડપટ્ટીમાં રહેતા ગરીબ પરિવારોમાં 1000થી પણ વધુ ધાબળા તથા ફરસાણનું વિતરણ કરી નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે આજની નવી પેઢીને પશ્ચિમના દેશોના વિચારો બાજુ પર મૂકી ભારતીય વિચારો પ્રમાણે તહેવારો મનાવવાની પ્રેરણા પૂરી પાડવા પૂરતો સક્ષમ ગણી શકાય। જે લક્ષ્મીનારાયણ ચેરિટેબલ ટ્રસ્ટ વાસદના ચેરમેન છે તથા અમારી સાથે સહયોગી દળ વેલકમ ગ્રુપ વાસદના પ્રયાસથી અમે આ 31નો કાર્યક્રમ એક નવેસરથી નવા પ્રોગ્રામથી ઉજવીએ છીએ। જે 31 ડિસેમ્બર એક વિદેશી તહેવાર હોવાથી આપણે યંગસ્ટર લાખો રૂપિયાની એની પાછળ ઉજવણી કરી અને એની ધૂળધાણી કરીએ છીએ। એના કરતાં આજનું આ નવું યંગસ્ટર એક નવા વિચારથી, આ વિદેશી વિચારથી દૂર રહી એક સ્વદેશી વિચાર અપનાવી ગરીબોને તથા આપણા નવા યંગસ્ટરને નવું પ્રેરક બળ મળી રહે તે માટે અમે આ 31ની ઉજવણી આ ગરીબોને દાન કે ધાબળાનું આવું દાન કે વિતરણ કરી અમારા સ્વ હાથે ઠેર ઠેર જગ્યાઓએ ફરી અને આપી રહ્યા છીએ અને એના માટે આ યંગસ્ટરને પૂરેપૂરી પ્રેરણા મળી રહે એવો અમે અપેક્ષા રાખીએ છીએ અને આગળ પણ આવા પ્રયત્નો કરતા રહીશું। આપણા દેશના મુખ્યપ્રધાન જે આટલો બધો પ્રયાસ કરે છે એના બદલામાં આપણે એમને સહયોગ આપીએ એ આપણી ફરજ બને છે અને એમના કાર્યક્રમોથી આપણે પ્રેરિત થઈ આવા કાર્યક્રમો કરતા રહીએ અને આપણા દેશના હિતમાં કામ કરતા રહીએ।
બ્યુરો રિપોર્ટ, આઇકોન ન્યૂઝ, આણંદ. હવે જોઈએ આજની પોલીસ ડાયરી. આણંદમાં રહેતા નૈનાબેન અશ્વિનભાઈ પટેલ, જેઓ મંદિરે દર્શન કરવા ગયેલ તે સમયે કોઈ ચોરી સમયે તેમના ઘરના પાછળના ભાગમાંથી અંદર પ્રવેશ કરી ઘરમાંથી સોનાની બંગડી, વીંટી તથા મંગળસૂત્ર મળી કુલ રૂપિયા 1,17,000ની ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે. આ અંગેની ફરિયાદ નૈનાબેને આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. તો દર્શક મિત્રો, આજના સમાચાર અહીં સમાપ્ત કરીએ. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી रजा આપશો. નમસ્કાર. Dum dum dum